સુપર સિક્સમાં હવે વાત કરીએ હાઈ ટેકનોલોજીની। દરિયો નથી પણ દેખાય છે દરિયો, દરિયાઈ જહાજ નથી પણ થાય છે દરિયાઈ જહાજનો અનુભવ। જહાજનું એન્જિન પણ નથી છતાં એન્જિન ચાલુ હોય તેવો અનુભવ થાય છે। કેવી રીતે થયો છે આ કમાલ? ક્યાં છે આવી ટેકનોલોજી અને કોને મળી રહ્યો છે આ હાઈટેક ટેકનોલોજીનો લાભ? આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ। પ્રથમ દૃષ્ટિએ તમને એમ જણાશે કે આ કોઈ દરિયાઈ જહાજની કેબિનના દ્રશ્યો છે। દ્રશ્યો તો એ જ છે, પરંતુ તેનું લોકેશન છે મહેસાણા, કે જ્યાં દરિયો જ નથી તો પછી આ કેમ બન્યું? આ કમાલ છે 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટરનો। રાજ્યમાં મહેસાણામાં વિદ્યાર્થીઓ સૌ પ્રથમવાર મરીન ટેકનોલોજીનો 360 ડિગ્રી અભ્યાસ રિયલ ટાઈમ સાથે અનુભવ કરી શકશે। ગણપત યુનિવર્સિટી દ્વારા નવા 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટર મરીન એન્જિનિયરિંગ ખાતે શરૂ કરાયું છે। આ 360 ડિગ્રી સિમ્યુલેટરમાં કોઈ 3D ચશ્માની પણ જરૂર નથી। જહાજ કંટ્રોલ કેબિનમાં ઊભા જ ક્રૂ મેમ્બર સાથે વિદ્યાર્થીને દરિયાની વચ્ચે જહાજના કંટ્રોલ રૂમમાં હોય તેવો અનુભવ થાય છે। એટલે કે વિદ્યાર્થીઓ દરિયામાં ગયા વગર જ જહાજ ચલાવવાનો અનુભવ લઈ શકશે। एक्चुअल शीप पर जी रीते नेविगेशन थतुं होय अथवा तो जी रीतनी प्रोसीजर होय ई अहींया थई शके छे। अहींया 20 अलग अलग टाइपनी शीपना मॉडल छे, એટલે સ્ટુડન્ટ કોઈપણ શિપના કોઈપણ ટાઈપની શિપ ઉપર જાય તો એનો એક્સપિરિયન્સ એ અહીંથી લઈને જઈ શકે છે। અને દુનિયાની અલગ અલગ 10 લોકેશનના મેપ અહીંયા રાખવામાં આવેલા છે। અગર જે ઇંગ્લિશ ચેનલમાં સ્ટુડન્ટ જાય તો એમને ઇંગ્લિશ ચેનલમાં શું ટર્મ્સ એન્ડ કન્ડિશન, શું રેગ્યુલેશન ફોલો કરવા એ અહીંથી શીખીને જઈ શકે છે। જિબ્રાલ્ટર સ્ટ્રેટની અંદર હોય કે સિંગાપુર સ્ટ્રેટની અંદર હોય તો એમને એ સ્ટ્રેટની અંદરથી શિપ લઈને જ્યારે જાય ત્યારે જી એક્સપિરિયન્સ અથવા તો જી ટર્મ્સ એન્ડ કન્ડિશન અથવા તો જી રેગ્યુલેશન फॉलो करवा ये અહીંથી કરી શકે છે। मेरा गोल है कि मैं सबसे जल्दी चीफ़ इंजीनियर बन सकूं, जल्दी से जल्दी। और हम लोग यहाँ पे हमको जो ट्रेनिंग प्रोवाइड की जा रही है बहुत ही ज़्यादा अच्छी है। यहाँ की फैसिलिटी मैंने बाकी इंजीनियरिंग कॉलेजेस के मुकाबले बहुत ज़्यादा अच्छी पाई है। और यहाँ पे हमारे पास आसपास आप देख पाएंगे जैसी भी फैसिलिटीज़ है, हमको ऐसा लगता है कि हम ओरिजिनली में शिप में, जिसकी वजह से हमको इधर सीखने के लिए एक बहुत ही अच्छा एक्सपीरियंस और अनुभव प्राप्त होता है। ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ થયેલો આધુનિક અભ્યાસક્રમ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર તો કરશે જ, પરંતુ નેવિગેશન સિમ્યુલેટર વિદ્યાર્થીઓના અભ્યાસક્રમની જાણે વ્યાખ્યા જ બદલી નાખશે। 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ સિમ્યુલેટર નવા શિપ મોડલ્સને જરૂરિયાતો અનુસાર અંદાજે ₹3 થી 4 કરોડના ખર્ચે બનાવાયું છે। સિમ્યુલેટરનો ઉપયોગ શિપ હેન્ડલિંગ કોર્સ, બ્રિજ રિસોર્સ મેનેજમેન્ટ અને બ્રિજ ઓફિસર્સના મૂલ્યાંકન માટે કરાશે। આ ઉપરાંત ચોક્કસ બંદરોમાં પ્રવેશતા અત્યંત મોટા જહાજોમાં સંભવિતતા અભ્યાસ માટે પણ તેનો ઉપયોગ થાય છે। ये हमारा 360 डिग्री जो कि इंडिया का पहला 360 डिग्री है, ये हमने अपने बच्चों की ट्रेनिंग के लिए यहाँ पे इसको स्टैब्लिश किया है। और ये हम यहाँ बच्चे रियल टाइम सिनेरियो में सीखते हैं कि उनको अलग अलग सिचुएशंस में कैसे एक्ट करना है, कैसे उनको यहाँ पे एक्शंस लेने हैं, कब कोई कौन सा वेदर रहेगा, कब कौन सा सिचुएशन आएगा, उसके हिसाब से क्या एक्शन लेना है, वो यहाँ पे उनको हम लोग बताते हैं, यहाँ पे ट्रेनिंग कराते हैं। તો આ એક હાઈટેક ખૂબ જ જહાજ જે છે, હાઈટેક જહાજ બનાવાયું છે। 360 ડિગ્રી ફૂલ મિશન બ્રિજ નેવિગેશન સિમ્યુલેટર સાથેના તમામ ફીચર્સ આમાં અપાયા છે। અત્યારે પહોંચ્યા છે દરિયાની વચ્ચોવચ્ચ। જી હા, તમને પહેલી નજરે કદાચ એવું લાગશે કે અત્યારે આપણે ઊભા છે દરિયાની વચ્ચોવચ્ચ, કારણ કે દરિયાના જહાજની જે આ સિમ્યુલેશન સિસ્ટમ 360 ડિગ્રી સિમ્યુલેશન સિસ્ટમ અહીંયા ગોઠવવામાં આવી છે કે જ્યાં આબેહૂબ એવું આપને ભાસતા છે કે આપ કોઈ જહાજના એન્જિનના કંટ્રોલ રૂમમાં ઊભા છો અને આને ઓપરેટ પણ કરી શકાય છે। જે રીતે એનું સ્ટીયરિંગ આપ લેફ્ટ રાઈટ
કે એનો જે કંટ્રોલ્સ છે એ એની મૂવમેન્ટ કરી શકાય છે. એટલું જ નહીં, આપ જે અહીંયા ચારે તરફ કોઈ પણ દિશા તરફ નજર કરશો 360 તો ત્યાં ચારે તરફ દરિયો અને રિયલ ટાઈમ જહાજ જે છે એ પ્રકારના દ્રશ્યોને નજર પડશે. એના કંટ્રોલ રૂમ આપને બતાવવા માગીશ કે જે કંટ્રોલ રૂમ છે એ કંટ્રોલ રૂમમાં જે ઇક્વિપમેન્ટ લગાવવામાં આવ્યા છે, લગભગ આ આખું જે સિચ્યુએશન છે લગભગ 3.5 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. અહીંના જે એન્જિન પણ ચાલુ હોય જહાજનું એનું વાઇબ્રેશન પણ અહીંયા સ્ટુડન્ટ્સને મહેસૂસ થાય છે. અહીંયા જે ટ્રેનિંગ લે છે, અહીંયા અભ્યાસ કરે છે, એમના માટે આ 360 ડિગ્રી સિમ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું છે કે જે ગુજરાતના કે ગુજરાત બહારથી મહેસાણામાં જે અભ્યાસ કરવા આવતા સ્ટુડન્ટ કે જે જહાજ ચલાવવાનું એમનું સપનું હોય કે જેઓ એમાં પોતાનું કેરિયર બનાવવા માગતા હોય તેઓ અહીંયા કોઈ દરિયાની વચ્ચે નહીં પરંતુ આ 360 ડિગ્રી સિમ્યુલેશન સિસ્ટમમાં આબેહૂબ ટ્રેનિંગ લઈને પોતાનું કેરિયર ઉજ્જવળ બનાવી શકે એવી આ અદ્યતન ટેકનોલોજી અહીંયા વસાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જો આ પ્રકારની ટેકનોલોજી જ્યારે વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય છે ત્યારે વિદ્યાર્થીઓને એવી ટ્રેનિંગ મળી જાય છે કે જેના દ્વારા એમનું ભાવિ ઉજ્જવળ બની જાય છે અને એમને સચોટ શિક્ષણ પણ મળે છે, જેના કારણે એમનું ભવિષ્ય ઉજ્જવળ બની જાય છે. મહેસાણાથી મનીષ મિસ્ત્રી, TV9.